હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ વર્ષ 2026 માટે અગત્યના ડોક્યુમેન્ટ્સની કયા અગત્યના ડોક્યુમેન્ટ્સની જરૂરત પડશે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો કાઉન્સેલિંગ દરમિયાન કયા ડોક્યુમેન્ટ્સની ખાસ જરૂરિયાત રહેશે? તો સૌથી પ્રથમ શૈક્ષણિક લાયકાતને લગતા દસ્તાવેજો છે. તો એની અંદર સૌથી પ્રથમ ધોરણ 10 ની માર્કશીટ, જો આપ જીએસસીબી બોર્ડમાંથી પાસ આઉટ છો કે સીબીએસસી બોર્ડ છે. ધોરણ 10 ની માર્કશીટ, જો આપના જોડે કોઈ પણ ડેટ ઓફ બર્થનો પુરાવો નથી તો એની અંદર આપનો જન્મનો પુરાવા તરીકે આને માન્ય ગણવામાં આવતું હોય છે. ત્યારબાદ ધોરણ 12 ની માર્કશીટ, ત્યારબાદ વિદ્યાર્થીએ ધોરણ 12 નું શાળાનું છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે એલસી. આની અંદર નોંધ લેવાની કે વિદ્યાર્થીએ પોતાનું નામ છે એ ધોરણ 10 ની અંદર, ધોરણ 12 ની અંદર અને પોતાની ધોરણ 12 ની જે એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે એની અંદર સ્પેલિંગ, અટક અને પોતાના પિતાશ્રીનું નામ છે એ ચોક્કસપણે સ્પેલિંગ પણ ચેક કરી લેવાનો રહેશે. ત્યારબાદ બીજું, નીટને લગતા જે ડોક્યુમેન્ટ છે કયા ડોક્યુમેન્ટ છે? તો સૌથી પ્રથમ વિદ્યાર્થીનું નીટનું એડમિટ કાર્ડ છે એ, ત્યારબાદ નીટનું સ્કોર કાર્ડ ત્યારે એક વખત એક્ઝામ આપશો ત્યારબાદ પરિણામ આવશે, ત્યારબાદ આપણે સ્કોર કાર્ડ છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અલોટમેન્ટ લેટર. ત્યારબાદ ત્રીજા નંબર પર વાત કરીએ તો આપને ઓળખને લગતા એટલે કે આઈડેન્ટિટી માટે તમારે કયા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના થતા હોય છે? તો સૌથી પ્રથમ આધાર કાર્ડ ઇન્ડિયાની અંદર છો તો આધાર કાર્ડ કોઈ પણ જગ્યાએ આપશો તો ગવર્મેન્ટ એપ્રુવ તરીકે આપ આ દસ્તાવેજને યુઝ કરી શકો છો. ત્યારબાદ અથવા કોઈ પણ સરકાર માન્ય દસ્તાવેજ જેવા કે પાન કાર્ડ છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે એને પણ તમે સાથે કેરી કરી શકો છો. અને આ જો આપના જોડે નથી તો આને અપડેટ કરાવવાનું બાકી છે તો અપડેટ કરાવી શકો છો અત્યારથી. અને જ્યારે એક વખત કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારબાદ આ વસ્તુઓને તમારે અપડેટ કરવામાં થોડો સમય લાગતો હોય છે તો અત્યારથી આપ આને અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ ગુજરાત ડોમિસાઇલ સર્ટિફિકેટ. ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇઝ નોટ મેન્ડેટરી, બટ જો ડોમિસાઇલ સર્ટિફિકેટ રાખવાનું છે આપની જોડે, જો સાથે સાથે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ગુજરાતમાંથી નથી કર્યું એ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ ખાસ રજૂ કરવાનું થતું હોય છે. અથવા તો શાળાનું ભણતરનું પ્રૂફ ધોરણ 10 અને ધોરણ 12 તમે ગુજરાતમાંથી કરેલ છે તો કોઈ પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ હવે માંગણી કરતા નથી પણ આપણે રાખવાનું થતું હોય છે. નોંધ, સૌથી અગત્યનું, જો આપ 85% જે ગુજરાત સ્ટેટ કોટાનું કાઉન્સેલિંગ છે એની અંદર પાર્ટ લેવા માંગો છો તો આપની પાસે શું ધોરણ 10 અને 12 છે તમારે ગુજરાતમાંથી કરેલું હોવું જોઈએ, અથવા કોઈ અમુક કન્ડિશન આપેલી છે એની અંદર તમે આઉટ ઓફ સ્ટેટમાં કરેલું છે તો એની અંદર વિદ્યાર્થીઓ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું થતું હોય છે. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર જે વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય છે, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુ સર્ટિફિકેટ કહેતા હોય છે, અથવા તો જે ઓબીસી ના વિદ્યાર્થીઓ હોય છે એના નોન ક્રિમિલિયર હોય છે એ રિન્યુ કરાવેલું હોવું જોઈએ. આની અંદર નોંધ લેવાની છે કે સર્ટિફિકેટની વેલિડિટી ખાસ ચેક કરી લેવાની થશે. સર્ટિફિકેટની વેલિડિટી મોસ્ટલી ઓબીસી ની અંદર જે નોન ક્રિમિલિયર હોય છે એની રિન્યુ કરાવવાનું થતું હોય છે. બાકી બીજી કેટેગરીની અંદર આપણે એક વખત જાતિનું પ્રમાણપત્ર કઢાવેલું હોય છે તો એ વેલિડ ગણાતું હોય છે. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર, ઈડબ્લ્યુએસ અને જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડથી એડમિશન લેવાના હોય છે જીઈમારસ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની અંદર એ વિદ્યાર્થીઓએ આવકનું પ્રમાણપત્ર છે એ ખાસપણે રજૂ કરવાનું થતું હોય છે. જો એ મામલતદાર અથવા જે ગામમાંથી કઢાવેલું છે તલાટી જોડે, તો તલાટી જોડે કઢાવેલું 1 વર્ષ માટે માન્ય હોય છે, જ્યારે તલાટી જોડે કઢાવેલું હોય છે એ આવકનું પ્રમાણપત્ર લાસ્ટ 3 વર્ષની વેલિડિટી હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીના પાસપોર્ટ સાઇઝના ફોટોસ, નીટના ફોર્મ ભરતી વખતે જે તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો આપેલો છે એની તમારે 10-15 કોપીસ રાખવાની થતી હોય છે. મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે ગુજરાત મેડિકલ કાઉન્સેલિંગ દરમિયાન માંગણી, ઓરિજિનલ જે મેડિકલ સર્ટિફિકેટ છે એની માંગણી કરતા હોય છે તો એ આપ એડમિશન દરમિયાન કઢાવવાનું થતું હોય છે. અને જ્યારે એડમિશન 2026 નું કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારે એનું જે પીડીએફ ફોર્મ છે આપને વોટ્સએપ ગ્રુપની અંદર લિંક શેર કરવામાં આવશે, ત્યાંથી આપ ડાઉનલોડ કરીને આને નજીકના જે પણ એમબીબીએસ થી મિનિમમ ક્વોલિફિકેશન એમબીબીએસ અથવા એનાથી ઉપર એમડી એમએસ છે એના જોડે આપ મેડિકલ સર્ટિફિકેટ નીકાળી શકો છો. હવે અન્ય દસ્તાવેજોની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓ માઇગ્રેશન સર્ટિફિકેટ, ત્યારબાદ કેરેક્ટર સર્ટિફિકેટ છે અથવા બેંકને લગતી જે પણ ડિટેલ્સ છે એને પણ પોતાની સાથે અત્યારથી રેડી કરી શકે છે. તો આ હતા અગત્યના ડોક્યુમેન્ટ જે વર્ષ 2026-27 માટે જે વિદ્યાર્થીઓ નીટ યુજી આપીને કાઉન્સેલિંગની અંદર ભાગ લેવા જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ અત્યારથી આ ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના થતા હોય છે. કેમ કે એક વખત કાઉન્સેલિંગ ચાલુ થશે ત્યારબાદ તમને પૂરતો સમય મળશે નહીં, તો પૂરતો સમય અત્યારે તમારી જોડે ઇનફ સમય છે તો જે પણ ડોક્યુમેન્ટ્સ તમારી જોડે નથી એને અત્યારથી તમે રેડી કરી શકો છો. હવે વર્ષ 2025 ની અંદર અમારું કાઉન્સેલિંગની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓને પોતપોતાની મનગમતી કોલેજોની અંદર ચોઇસ ફિલિંગમાં સંપૂર્ણપણે હેલ્પ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એડમિશન જે પણ કોલેજોમાં ઈચ્છ્યું હતું ત્યાં આગળ મળી ગયું
હતો. તો વર્ષ 2026માં પણ અમારી ટીમ દ્વારા કાઉન્સેલિંગ દરમિયાન મળતી સેવાઓ કઈ કઈ છે, કાઉન્સેલિંગની પ્રોસેસ છે પીરિયડ રહેશે. તો એની અંદર કોલેજ વિશેની સંપૂર્ણ માહિતી સાથે સાથે હોસ્ટેલના જે પણ તમને હોસ્ટેલ કોલેજ અલોટ થાય છે એની હોસ્ટેલની સંપૂર્ણ માહિતી. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપ દ્વારા તમને બધી જ અગત્યની અપડેટ્સ આપવાની થતી હોય છે. ત્યારબાદ ચોઇસ ફિલિંગ છે એ અગત્યનો એક પાર્ટ હોય છે કાઉન્સેલિંગની દરમિયાન. તો ચોઇસ ફિલિંગમાં કોલેજોની ગોઠવણી સૌથી પ્રથમ ગવર્મેન્ટમાં ગુજરાતની 6 મેડિકલ કોલેજોને કઈ રીતે ગોઠવણી કરવી, ત્યારબાદ જીમરસ, ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સની અંદર જીક્યુ એમક્યુ, ત્યારબાદ દરેક રાઉન્ડમાં અપગ્રેડ અને કઈ ભૂલ ના કરવી તેની ખાસ આપને માહિતી આપવામાં આવશે અને રાઉન્ડ દરમિયાન કોલ દ્વારા તમને સંપૂર્ણપણે સમજાવવામાં આવતા હોય છે. તો જે વિદ્યાર્થીઓ અત્યારથી એડવાન્સમાં જોઈન થવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે 81415330 પર વધુ માહિતી માટે સંપર્ક કરી શકે છે અને જોઈન થઈ શકે છે. તો આ હતી સંપૂર્ણ ડિટેલ્સ રિલેટેડ ટુ વર્ષ 2026-27 ગુજરાતના સ્ટેટ કોટા માટે વિદ્યાર્થીઓને કયા કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના ડોક્યુમેન્ટ્સની જરૂરત પડી શકે છે. જો આ વિડીયો આપને પસંદ આવે છે તો પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ટિલ ધ એન્ડ.